हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8. મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે વસ્તુની મૂળ કિંમત, વેચાણ કિંમત, ખરીદ કિંમત, પડતર કિંમત કોને કહેવાય ત્યાં સુધીની બાબતો સમજી ગયા હતા. આજના વિડિયોની અંદર આપણે મૂળ કિંમત અને એના આધારે વેચાણ કિંમત અને એના પરથી થતો નફો અને ખોટ અને નફા ખોટની ટકાવારી કઈ રીતે મેળવી શકાય એની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો મિત્રો, આ વસ્તુ સમજવા માટે મૂળ કિંમત શું છે, વેચાણ કિંમત શું છે, નફો છે એ ટકામાં અને ખોટ છે એ ટકામાં શોધવા માટે આપણે ઉદાહરણ નંબર 5 ને સમજીએ. સોહને એક જૂનું ફ્રીજ 2500 રૂપિયામાં ખરીદ્યું, એટલે આપણી ખરીદ કિંમત થઈ 2500. તેમાં એણે 500 રૂપિયાનો ખર્ચ કર્યો, જે ખરાજાત છે અથવા વધારાનો ખર્ચ છે, અને 3300 રૂપિયામાં વેચ્યું, એટલે વેચાણ કિંમત 3300 રૂપિયા છે. તો તેને થયેલ નફા અથવા ખોટની ટકાવારી શોધો. આપણે નફો અથવા ખોટ અને એની રકમ અને એના ઉપરથી એની ટકાવારી મેળવીશું. તો મિત્રો, હંમેશા નફો કે ખોટ એ મૂળ કિંમત ઉપરથી એની ટકાવારી મેળવવામાં આવતી હોય છે. તો મૂળ કિંમત જે ખરીદ કિંમત વત્તા ખરાજાત એટલે કે વધારાનો ખર્ચ, તો ખરીદ કિંમત 2500 વત્તા 500 રૂપિયા વધારાનો ખર્ચ, તો આપણી મૂળ કિંમત થઈ ગઈ 3000 રૂપિયા. વેચાણ કિંમત છે 3300 રૂપિયા. તો નફો અને ખોટ એનું મિત્રો સૂત્ર છે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત બરાબર નફો, અથવા તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, અને એ જ રીતે ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. વેચાણ કિંમત વધારે હોય મૂળ કિંમત કરતા તો નફો થાય, અને વેચાણ કિંમત કરતા મૂળ કિંમત વધુ હોય તો ખોટ જાય. તો મિત્રો, અહીંયા વેચાણ કિંમત છે એ મૂળ કિંમત કરતા વધારે છે, તેથી નફો થશે. તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત એટલે 300 રૂપિયા નફો થયો. તો આ જે કઈ નફો છે એ હંમેશા મૂળ કિંમત ઉપર હોય છે. તો 3000 રૂપિયાની મૂળ કિંમત ઉપર 300 રૂપિયા નફો થયો. તો હવે આપણે એને ટકાવારી મેળવવી હોય તો 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર કેટલા રૂપિયા નફો થયો એ રૂપિયા નફો એ ટકા થશે, કારણ કે આપણે 100 રૂપિયા ઉપર મેળવીએ છીએ. અથવા તો સીધું સૂત્ર વાપરી શકાય, નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. નફો રૂપિયામાં 300 છે, 300 છેદમાં મૂળ કિંમત 3000 ગુણ્યા 100, એટલે આપણને મળશે 10% નફો. તો આ રીતે રૂપિયા ઉપરથી ટકાવારી અને ટકાવારી ઉપરથી રૂપિયા, નફો કે ખોટ એ આપણે સમજી શકીએ. સમજાયું મિત્રો? આગળ જોઈએ. પ્રયત્ન કરો. એમાં પહેલો દાખલો, જો 5% નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો. મિત્રો, દરેક સૂત્ર છે એ લખી નાખજો. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. નફો ટકામાં બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. ખોટ ટકામાં બરાબર ખોટ છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. હવે અહીંયા 5% નફો થતો હોય તો આ નીચેની વિગત માટે વેચાણ કિંમત શોધવી છે. તો 700 રૂપિયાની એક સાયકલ 50 રૂપિયાના વધારાના ખર્ચ સાથે
કેટલા રૂપિયામાં વેચવાની થાય? તો મિત્રો 700 રૂપિયા આપણી ખરીદ કિંમત છે. તો આપણે દરેક વસ્તુ દર્શાવતા જઈએ. 700 રૂપિયા આપણી ખરીદ કિંમત છે, એમાં 50 રૂપિયા વધારાનો ખર્ચ ઉમેરીએ તો કુલ થઈ ગયું 750 રૂપિયા. એ આપણી મૂળ કિંમત થઈ ગઈ. હવે 5% નફો આપેલો છે, તો નફાના ટકાનું સૂત્ર જુઓ. એના ઉપરથી આપણે વેચાણ કિંમત શોધવી છે. તો મૂળ કિંમત 750 રૂપિયા છે, તો એના ઉપરથી આપણે નફો મેળવી શકીએ. તો 750 ગુણ્યા 5% નફો એટલે 5/100. તો આપણને મળશે, તો નફો છે 5%, એટલે કે 37.5 રૂપિયાનો નફો થયો. તો હવે મિત્રો વેચાણ કિંમત બરાબર, સૂત્રને યાદ રાખો, વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર નફો છે. તો વેચાણ કિંમત બરાબર નફો વત્તા મૂળ કિંમત, એટલે આપણને થઈ જશે 787 રૂપિયા ને 50 પૈસા ની વેચાણ કિંમત થાય. એ જ રીતે રૂપિયા 1150 માં ખરીદેલું ઘાસ કાપવાનું મશીન 50 રૂપિયાના પરિવહન ખર્ચ સાથે, તો એની વેચાણ કિંમત કેટલી થાય મિત્રો? આપણે હવે એ સમજીએ. તો સૌથી પહેલા તો ખરીદ કિંમત 1150 રૂપિયા છે, એમાં વધારાનો ખર્ચ 50 રૂપિયા ઉમેરીએ તો આપણને 1200 રૂપિયા મૂળ કિંમત થઈ. હવે નફો થઈ ગયો 1200 ના 5%, એટલે 1200 ગુણ્યા 5/100 બરાબર 60 રૂપિયાનો નફો થયો. તો હવે આપણી વેચાણ કિંમત શું થઈ જશે? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, એટલે કે વેચાણ કિંમત બરાબર નફો પ્લસ મૂળ કિંમત, એટલે વેચાણ કિંમત થઈ ગઈ 1260 રૂપિયા. તો એ જ રીતે મિત્રો ત્રીજો પેટા પ્રશ્ન જુઓ. 560 માં ખરીદેલો પંખો 40 રૂપિયાના સમારકામમાં વધારાના ખર્ચ સાથે એની વેચાણ કિંમત કેટલી થાય? ફરી એ જ રીતે 560 ની ખરીદ કિંમત વત્તા 40 રૂપિયાનો વધારાનો ખર્ચ, માટે આપણી મૂળ કિંમત થઈ ગઈ 600 રૂપિયા. 600 રૂપિયાના 5%, એટલે 600 ગુણ્યા 5/100, એટલે નફો થયો 30 રૂપિયા. તેથી વેચાણ કિંમત બરાબર નફો વત્તા મૂળ કિંમત બરાબર થઈ જશે 630 રૂપિયા છે. એ આપણી વેચાણ કિંમત થઈ. તો આ રીતે મિત્રો ખરીદ કિંમત, વધારાનો ખર્ચ, વેચાણ કિંમત, એના આધારે નફો, એ આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 6 ને સમજીએ. એક દુકાનદારે 10 રૂપિયા લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા. આમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા અને ફેંકી દેવા પડ્યા. બાકીના ગોળાઓ 12 રૂપિયા પ્રતિ ગોળા લેખે વેચાયા. નફો કે ખોટની ટકાવારી શોધો. પહેલા તો આપણે એની ખરીદ કિંમત શોધીએ. તો 200 વીજળીના ગોળાની કિંમત
2000 રૂપિયા થઈ, તો એની ખરીદ કિંમત 2000 રૂપિયા થઈ. એમાંથી 5 ગોળા ઉડી ગયા, એટલે હવે 195 ગોળા વધ્યા. હવે 12 રૂપિયા લેખે એક ગોળો એને વેચ્યો, એટલે કુલ વેચાણ કિંમત બરાબર 195 ગોળા ગુણ્યા 12 રૂપિયા, એટલે રૂપિયા 2340 રૂપિયા એની વેચાણ કિંમત થઈ. વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કરતા મોટી છે, માટે નફો થશે. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, એટલે એ નફો થયો 340 રૂપિયા. આપણે એની ટકાવારી શોધવી છે. તો કુલ મૂળ કિંમત હતી 2000 રૂપિયા, તો 2000 રૂપિયે 340 રૂપિયા નફો, તો 100 રૂપિયે કેટલું, એટલે આપણને ટકાવારી મળે. અથવા તો સીધું આપણી પાસે નફો ટકાનું સૂત્ર છે, જેમાં નફો ટકામાં બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. સાદરૂપ આપીએ તો 17% નફો થયો મિત્રો. સમજાયું? વેરી ગુડ. આ જ રીતે ઉદાહરણ નંબર 7 સમજીએ. જુઓ, મીનુએ 2 પંખા રૂપિયા 1200 લેખે ખરીદ્યા. તેણે એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો 10%ના નફા સાથે વેચ્યો. બંનેની વેચાણ કિંમત શોધો. કુલ નફો અથવા ખોટ પણ શોધો. હવે જુઓ મિત્રો, પંખાની મૂળ કિંમત છે 1200 રૂપિયા હતી. તો હવે એમાં એક પંખો છે 5%ની ખોટ સાથે વેચો, એટલે એની વેચાણ કિંમત થઈ ગઈ 100 માઇનસ 5, એટલે કે 95 રૂપિયા. તો મૂળ કિંમત 100 રૂપિયા હોય તો 95 રૂપિયા એની વેચાણ કિંમત થઈ ગઈ. હવે જો મૂળ કિંમત 1200 રૂપિયા હોય તો મિત્રો એની વેચાણ કિંમત કેટલી થાય? તો 1200 ગુણ્યા 95/100, સીધી આપણે વેચાણ કિંમત મેળવતા શીખા છીએ. તો વેચાણ કિંમત થઈ ગઈ 1140 રૂપિયા. હવે બીજો પંખો છે 10%ના નફા સાથે વેચ્યો, એટલે 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો 10% નફો, એટલે 110 રૂપિયાની વેચાણ કિંમત થઈ. તો 1200 રૂપિયાની મૂળ કિંમત, તો વેચાણ કિંમત 1200, વેચાણ કિંમત 1200 ગુણ્યા 110/100, એટલે કે વેચાણ કિંમત મળી 1320 રૂપિયા. તો મિત્રો આપણને કહ્યું છે કે બંનેની વેચાણ કિંમતો શોધો. તો બંનેની વેચાણ કિંમતો મળી ગઈ 1140 અને 1320. કુલ નફો અથવા ખોટ પણ શોધો. હવે સમગ્ર રીતે નફો થાય છે કે ખોટ થાય છે? તો એક પંખાની ખરીદ કિંમત 1200 હતી, તો 2 પંખાની કુલ કિંમત થઈ જાય 2400 રૂપિયા. અને અહીંયા કુલ મૂળ કિંમત 2400 રૂપિયા થઈ, જ્યારે કુલ વેચાણ કિંમત 1140 વત્તા 1320, એટલે થઈ ગઈ 2460. તો કુલ ખરીદ કિંમત અથવા મૂળ કિંમત 2400 રૂપિયા અને કુલ વેચાણ કિંમત 2460 રૂપિયા. તો વેચાણ કિંમત છે એ મૂળ કિંમત કરતા વધારે છે, માટે સમગ્ર રીતે નફો થયો. કેટલા રૂપિયા નફો થયો? તો 2460 માંથી 2400 બાદ કરીએ, એટલા રૂપિયા આપણને નફો થયો હોય. એટલે નફો બરાબર 2460 માઇનસ 2400, એટલે 60 રૂપિયા નફો થયો. મિત્રો એને ટકાવારીમાં શોધવું હોય તો પણ આપણે શોધી શકીએ કે સમગ્ર રીતે 60 રૂપિયા છે નફો થયો, તો એને નફો ટકામાં મેળવવો હોય તો નફો ટકામાં બરાબર નફો રૂપિયામાં છેદમાં કુલ મૂળ કિંમત ગુણ્યા 100, એટલે આપણને ટકાવારીમાં મળશે
2.5%. એ સમગ્ર રીતે નફો 2.5% થયો. આપણને એ શોધવાનું કહ્યું નથી મિત્રો, પરંતુ આપણે સમગ્ર નફાની ટકાવારી શોધવી હોય તો આ રીતે શોધી શકીએ. હવે આવે છે પ્રયત્ન કરો, જેમાં એક દુકાનદારે દરેકના ₹10,000 લેખે 2 ટીવી ખરીદ્યા. તે પૈકી એક 10%ના નફા સાથે અને બીજું 10%ની ખોટ સાથે વેચે છે. તેને સમગ્ર રીતે નફો થયો કે ખોટ તે શોધો. તો મિત્રો આપણે જોઈએ કે 10,000ની મૂળ કિંમત છે, 10,000ની મૂળ કિંમત છે અને એક 10%ના નફા સાથે વેચે છે. તો એની વેચાણ કિંમત શોધીએ. તો 10%ના નફા સાથે વેચે છે એટલે 100 + 10 બરાબર ₹110 એની વેચાણ કિંમત થઈ ગઈ. તો 10,000ની મૂળ કિંમત ને આધારે એની વેચાણ કિંમત કેટલી થાય? તો 110 ગુણ્યા 10,000 છેદમાં 100 માટે થઈ જશે ₹11,000 એની વેચાણ કિંમત થઈ. તો આપણને નફો મળશે, પ્રોફિટ એટલે કે નફો બરાબર 11,000 - 10,000 બરાબર ₹1,000 નફો થયો. જ્યારે બીજું ટીવી છે એ 10%ની ખોટ સાથે વેચે છે માટે એની વેચાણ કિંમત થઈ ગઈ ₹90. તો આપણે સીધું વેચાણ કિંમત શોધીએ. તો 90 ગુણ્યા 10,000 ભાગ્યા 100, તો એની વેચાણ કિંમત થઈ ગઈ 9,000. મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે માટે થઈ જશે ખોટ. એટલે થઈ ગયો લોસ. લોસ કેટલો થયો? તો કે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર ખોટ. તો ₹1,000નો લોસ થયો. તો સમગ્ર રીતે નફો થયો કે ખોટ? તો આપણે કહી શકીએ કે સમગ્ર રીતે નો પ્રોફિટ નો લોસ. કારણ કે કુલ વેચાણ કિંમત અને કુલ મૂળ કિંમત છે એ કુલ કેટલી થઈ ગઈ? તો કે 2 ટીવી હતા માટે કુલ મૂળ કિંમત થઈ ગઈ ₹20,000. જ્યારે કુલ વેચાણ કિંમત બરાબર 11,000 વત્તા 9,000 બરાબર 20,000 માટે કુલ સીપી 20,000 એસપી 20,000 માટે 20,000 માઇનસ
20,000 બરાબર 0 પ્રોફિટ 0 લોસ, એટલે કોઈ સમગ્ર રીતે કોઈ નફો કે કોઈ ખોટ જતી નથી મિત્રો. સમજાયું? વેરી ગુડ. હવે મિત્રો સમજીએ જીએસટી શું છે. હમણાં 2017 થી આ શબ્દ વધારે પ્રચલિત થયો, જેનું ફૂલ ફોર્મ છે G for goods, S for service and T for tax, એટલે કે goods and service tax. હવે આપણે એ સમજીએ. તો મિત્રો અહીંયા એક બાબત આપેલી છે, એના આધારે સમજીએ. શિક્ષકે વર્ગમાં બિલ બતાવી જેમાં નીચે મુજબના શીર્ષકો લખેલા હતા. બિલ નંબર હતું, તારીખ હતી, વિગત હતી, અનુક્રમ જુદી જુદી વસ્તુઓના નંબર હતા, વસ્તુ કઈ હતી, એનો જથ્થો કેટલો હતો અને એનો દર કેટલો હતો, એના ઉપરથી કુલ એની કિંમત કેટલી થાય. આ પ્રકારનું એક બિલ બતાવ્યું. અને એના આધારે જીએસટી શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બિલની રકમ વત્તા 5% જીએસટી. તો મિત્રો એસટી એટલે સેલ ટેક્સ એ કોઈ પણ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો કર હતો. આ કર ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલ કરી અને સરકારમાં જમા કરાવે. તે હંમેશા વસ્તુની વેચાણ કિંમત ઉપર જ લાગતો હતો. જ્યારે વેટ એટલે વેલ્યુ એડેડ ટેક્સ જે વસ્તુની કિંમતમાં સમાવિષ્ટ હોય છે એને અલગથી વસૂલવામાં આવતો નથી. પરંતુ મિત્રો 1 જુલાઈ 2017 થી ભારત સરકારે સેલ ટેક્સ અને વેટ જેવા વિવિધ કર નાબૂદ કરી દીધા અને એના બદલે વસ્તુ અને સેવાઓ પર આધારિત એક કર જેને જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પાડ્યો. આ ટેક્સ એ વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવતો ટેક્સ છે. હવે મિત્રો એ સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 8 ને જોઈએ. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડીની કિંમત ₹450 હતી. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો. તો બિલની રકમ શોધો. મિત્રો 5% જીએસટી એટલે ₹100 ઉપર ₹5 જીએસટી લેવામાં આવ્યું. તો ₹450 કિંમત ઉપર કેટલો જીએસટી લેવામાં આવ્યો? તો કે 450 ગુણ્યા 5/100 એટલે લીધેલો જીએસટી છેદમાં 100 ગુણ્યા કુલ કિંમત એટલે ₹22.50 જીએસટી ભરવો પડ્યો. તો હવે બિલની રકમ શું થઈ ગઈ? વસ્તુની કિંમત વત્તા જીએસટી. મિત્રો આ સૂત્રને યાદ રાખજો. બિલની કિંમત બરાબર વસ્તુની કિંમત વત્તા જીએસટી. એટલે ₹450 વસ્તુની કિંમત હતી, ₹22.50 જીએસટી ભર્યો, કુલ કિંમત થઈ ગઈ ₹472.50. તો આપણે જ્યારે વસ્તુ ખરીદીએ ત્યારે વસ્તુ આપણે ₹472.50 માં મળે છે. એવી જ રીતે ઉદાહરણ 9 સમજીએ. તો વહીદા ₹2240 માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે. એટલે ₹2240 એ ચૂકવે છે, એની અંદર 12% જીએસટી આવી ગયો. તો ટેક્સ લાગ્યા પહેલાની કિંમત કેટલી હશે? તો મિત્રો બિલની કિંમત એટલે 2240 બરાબર વસ્તુની કિંમત વત્તા જીએસટી. તો હવે વસ્તુની કિંમત બરાબર બિલની કિંમત માઇનસ જીએસટી. તો જીએસટી અહીંયા ટકાવારીમાં છે, આપણે એને રૂપિયામાં ફેરવવો પડે.
તો 12% જીએસટી એટલે કે 100 રૂપિયાની કિંમત હોય તો 112 રૂપિયા ચૂકવવા પડે. તો આપણે ચૂકવા કેટલા? 2240 રૂપિયા. તો જ્યારે 112 રૂપિયા આપણે ચૂકવીએ છીએ ત્યારે મૂળ કિંમત એટલે કે વસ્તુની કિંમત 100 રૂપિયા હોય છે. તો જ્યારે 2240 રૂપિયા આપણે ચૂકવીએ છીએ ત્યારે વસ્તુની કિંમત કેટલી હોય? તો આપણે લખી શકીએ સીધું કે 100/112 ગુણ્યા 2240 બરાબર 2000 રૂપિયા વસ્તુની કિંમત હોય. તો મિત્રો આ રીતે ટકાવારી ઉપરથી જીએસટી અને એના ઉપરથી વસ્તુની બિલની કિંમત અને બિલની કિંમત ઉપરથી વસ્તુની કિંમત જેમાં જીએસટી ટકાવારીમાં હોય તો આપણે મેળવી શકીએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 10 ને સમજીએ. સલીમ એક વસ્તુ 784 રૂપિયામાં ખરીદે છે જેમાં 12% જીએસટી સામેલ છે. તો જીએસટી ઉમેર્યા પહેલા આ વસ્તુની કિંમત શું હશે? ફરી નવમા ઉદાહરણની જેમ જ આ દાખલો સમજીએ. મૂળ કિંમત 100 રૂપિયા, જીએસટી 12% એટલે 12 રૂપિયા. તો કુલ જીએસટી સહિત વસ્તુની કિંમત થઈ ગઈ 112 રૂપિયા. તો જ્યારે 112 રૂપિયા જીએસટી સહિતની કિંમત છે ત્યારે વસ્તુની કિંમત 100 રૂપિયા હતી. તો આપણે 784 રૂપિયા ચૂકવેલી રકમ છે તો વસ્તુની કિંમત કેટલી હોય? તો 784 ગુણ્યા 100/112 એટલે આપણને મળશે 700 રૂપિયા. એટલે કે વસ્તુની કિંમત 700 રૂપિયા હોય. આના ઉપરથી આપણે જીએસટી મેળવી શકીએ. 784 - 700 બરાબર 84 રૂપિયા આપણે જીએસટી એને ચૂકવો. તો મિત્રો ઉદાહરણ નંબર 8, 9 અને 10 ને બરોબર વ્યવસ્થિત રીતે સમજજો. હવે આવે છે વિચારો, ચર્ચા કરો અને લખો. તો મિત્રો આપણે એને સમજીએ અને ત્યાર પછી સ્વાધ્યાય 8.2 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ દરેક બાબતોનું નફો, ખોટ અને એના પર આધારિત દરેક દાખલાઓ તથા જીએસટી અને એના પર આધારિત ઉદાહરણો 8, 9 અને 10 આ બધાનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે વિચારો, ચર્ચા કરો અને લખો અને સ્વાધ્યાય 8.2 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.